દેશમાં સૌથી વધુ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે। દર વર્ષે સરકારના માર્ગ અકસ્માતના આંકડા મુજબ 2 લાખથી વધુ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે। જો કે માર્ગ અકસ્માતમાં મૃત્યુ થાય ત્યારે બીજા લોકો મદદ કરવા આગળ આવતા નથી, જેથી પોલીસ દ્વારા થતી કાર્યવાહીમાં મદદ કરનાર વ્યક્તિ માટે મુશ્કેલીઓ ઊભી થતી હોય છે। તે જ ડરને કારણે લોકો કોઈ ઘાયલની મદદ કરતા પાછો પગ કરે છે। ત્યારે કેન્દ્ર સરકારે 2021માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ ઓછા થાય અને લોકો ઘાયલની મદદ માટે આગળ આવે એટલે કે માર્ગ અકસ્માતમાં ઘાયલને હોસ્પિટલ લઈ જનારને 5,000નું ઇનામ આપે છે। આ પ્રકારના ઇનામની લાલચને કારણે જ પણ લોકો જો ઘાયલની મદદ કરવા આવે છે તો સરકાર એ પણ કરવા તૈયાર છે અને આજે તે રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે। ઘાયલ લોકોને હોસ્પિટલ પહોંચાડનારને હવે 5,000ની જગ્યાએ 25,000 રકમ આપવામાં આવશે, સાથે જ એક પ્રમાણપત્ર પણ આપવામાં આવશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।